બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી। કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં દાંતીવાડા ગામ ખાતે રાત્રિ સભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે 28 ઓગસ્ટ ને બુધવારના રોજ દાંતીવાડા તાલુકામાં પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા ડેમની મુલાકાત લીધી હતી। ત્યારબાદ દાંતીવાડા ગામ ખાતે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો રજૂઆત સંબંધિત ચર્ચા કરવામાં આવી। ગ્રામજનોના પ્રશ્નો અંગે કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગના પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત એસડીઆરએફ મડાણા 3 થી આવેલ ટીમે ડિઝાસ્ટર સંબંધિત રાહત અને બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા વહીવટી તંત્ર ડિઝાસ્ટર દરમિયાન કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી લોકોને આપી હતી, તેમજ લોકો જાતે પણ ડિઝાસ્ટર દરમિયાન પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તે બાબતે સમજ આપવામાં આવી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, મામલતદાર શ્રી માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકાના સંકલન સમિતિના તમામ અધિકારી શ્રી તથા દાંતીવાડા તાલુકા ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। હાજર હોય તો એનો એક ખ્યાલ આવે, નિરાકરણ થાય એ માટે આખો આ કાર્યક્રમ ચાલે છે અને એને બહુ સારી રીતે મહત્વ અપાય છે। શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે રાત્રિ સભામાં વિવિધ વિભાગના કર્મચારી અધિકારી હાજર હોય એટલે આપણને ખ્યાલ આવે જે વિવિધ યોજનાઓ છે ક્યાંક આપણને લાભ મળવા પાત્ર હોય, મેળવવા પાત્ર હોય તો યોજનાઓથી આપણે વાકેફ થઈએ। વિભાગ તો એની રીતે કામ કરતા હોય છે પણ છતાં સીધું એક કનેક્શન થાય, સીધી વિગતો આપણને મળે એ માટેનો એક ઉદ્દેશ્ય હોય છે। બીજો ઉદ્દેશ્ય વાત કરીને આપ સૌએ જે આપને અગત્યના જે પ્રશ્નો છે, અને મને આનંદ થયો કે મોટાભાગના પ્રશ્નો એવા હતા કે સામૂહિક પ્રકારના પ્રશ્નો હતા, રસ્તાનો હોય, કોઈ બાબત હોય, પાણીના પ્રશ્નો